ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા સુદ બીજ રામદેવ પીરના નોરતા. આજે આપણે સાંભળીશું રામદેવ પીરની કથા. જન્મથી લઈને રામદેવ પીરની સમાધિ સુધીની કથા સાંભળીશું અને મિત્રો આપણા જન્મના પાપ બાળીને નષ્ટ કરીશું. તો મિત્રો ખૂબ જ પાવન પવિત્ર આ વાર્તા છે. બને એટલી શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીરનું નામ પણ જરૂર લખજો. એટલી સરસ કથા છે કે રોમ રોમમાં ભક્તિમય થઈ જશે, ભક્તિ જાગશે. તો મિત્રો ચાલો આપણે સાંભળીએ રામદેવ પીરની વ્રત કથા, નોરતા અને વ્રત કેવી રીતે કરવું. જય રામા પીર. આજે આપણે રામદેવ પીરની વાર્તા અને વ્રત વિશે જાણીએ. રામદેવ પીરનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો એની થોડી ઘણી ઝાંખી આપણે કરીશું. રામદેવ પીર. રામદેવ પોખરણના રાજા અજમલરાય અને મીનળદેવના પુત્ર વિરમદેવના વીર અને સગુણાના ભાઈ તેમજ રણજાના રાજા તરીકે ઓળખાય છે. એક વખત પોખરણ ગઢના રાજા અજમલરાયજી તેમના સૈનિકો અને સેનાપતિ સાથે નગર ચર્ચા કરવા નીકળે છે અને સેનાપતિ પૂછે છે કે મહારાજ, આટલા વેલા નીકળવાનું કારણ શું? મહારાજ અજમલરાયજી કહે છે કે ઘણા સમયથી નગર ચર્ચા કરવા નથી નીકળ્યો, નગર ચર્ચા કરી નથી, લોકોના હાલ ચાલ પૂછ્યા નથી, જાણ્યા નથી. તો આજે હું પોખરણ ગઢની પ્રજાના હાલ ચાલ જાણવા માટે જઈ રહ્યો છું. પોખરણ એ મારવાડમાં આવેલું છે. પોખરણ ગઢના રાજા અજમલરાયજી એક દયાળુ રાજા છે. એમના પુત્ર સમાન પ્રજાને પ્રેમ કરે છે. પ્રજા એમના પુત્ર સમાન છે, પણ એમની પ્રજા એમના માટે કંઈક જુદું જ વિચારે છે. જ્યારે નગર ચર્ચા કરવા આવ્યા ત્યારે ખેડૂત ભાઈઓ ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા હતા અને અચાનક જ રાજાને આવતા જોઈ અને ઊંધું ફરીને મોઢું ફેરવીને ઊભા રહી ગયા. રાજાએ અજમલરાયે પૂછ્યું, કેમ ભાઈઓ, તમે મને જોઈને આમ ઊંધા કેમ ફરી ગયા? કેમ ઊંધા ફરીને ઊભા છો? જે હોય તે સાચું કહેજો. એટલે ખેડૂત ભાઈએ કહ્યું, મહારાજ, ભૂલ થાય તો માફ કરજો, પણ આજે અમે વાવણી કરવા જતા હતા અને તમારા દર્શન થયા. પણ તમારા દર્શન તો અમારા માટે અપશુક નિયાળ છે કહેવાય, કારણ કે તમે વાંજ્યા છો. જો તમારા દર્શન કરીને અમે વાવણી કરવા જઈશું તો અમારો પાક સારો નહીં થાય. અને રાજા અજમલરાય બોલ્યા, હું ક્યાં વાંજ્યો છું ભાઈઓ? મારા ઘરે તો ત્રણ દીકરીઓ છે, લાશા, લક્ષ્મી અને સગુણા. ત્યારે ખેડૂત ભાઈ કહે છે, મહારાજ, દીકરી તો પારકી થાપણ કહેવાય, એને તો પરણીને પારકે ઘેર જવું પડશે. તમારો મહેલ સૂનો થઈ જશે. પછી તમારે ત્યાં રાજ ચલાવનાર કોણ? તમારો વંશ સંભાળનાર કોણ? આ સાંભળી અજમલરાય ખેડૂતોની માફી માંગી પાછા વળે છે અને મહેલમાં ચૂપચાપ ફર્યા કરે છે. અને મીનળદે આ બધું જ જોઈ રહ્યા હતા. તેમને ચિંતા થાય છે અને પૂછે છે કે હે મહારાજ, એવું તો શું થયું છે કે તમને એવી કઈ ચિંતા કોરી ખાય છે કે 2 દિવસથી તમે અનાજનો દાણો પણ નથી લીધો કે નથી વાતચીત કરતા? અને રાજા મીનળદે આખી જ ઘટના વિશે વાત કરે છે મીનળદેને અને કહે છે કે મહારાણી, મારા પગલાં મારી પ્રજા માટે અપશુક નિયાળ છે. તો આવા રાજા બનીને રાજ કરવાનો શું ફાયદો? જીવીને શું ફાયદો? મહારાણી, હવે મારાથી વાંજ્યા મેણા નથી જીરવી શકાતા. ત્યારે મીનળદે બોલ્યા, મહારાજ, શાંત થઈ જાઓ. શાસ્ત્રમાં દરેક દુઃખના નિવારણ હોય છે. મારી વાત માનો તો તમે દર વખતની જેમ તમે ગંગાજીના દર્શન કરી કાશીના યાત્રાએ જઈ આવો, કેદારનાથના દર્શન કરી આવો. શિવજી જરૂર આપણા ઉપર કૃપા કરશે. રાજા મીનળદેની આ વાત સાંભળે છે અને સહમત થયા અને દર્શન કરવા માટે પ્રયાણ કરે છે અને પ્રતિજ્ઞા લે છે કે જો મને શિવજીની કૃપા નહીં મળે, ભોળાનાથ પ્રસન્ન નહીં થાય, તો હું ત્યાં જ શિવજીના ધામમાં અન્ન જળનો ત્યાગ કરી મારા જીવનનો અંત લાવી દઈશ. અને અજમલરાય
ભોળાનાથના દર્શન કરવા જાય છે. ભોળાનાથના દર્શન કરે છે ત્યારે કહે છે કે ભોળાનાથ કહે છે એમને રાજાને કે હે અજમલરાય, તમારું નિવારણ દ્વારકામાં બિરાજમાન ખરા દ્વારકાધીશ કરી શકશે. તમે ત્યાં જાઓ અને એમને અરજ કરો કે હે કાનુડા, વિધાતાએ આપેલા વાંઝા મેણામાંથી મને ઓગાર. મારાથી મેણા નથી સંભળાતા, મેણા ટોણા સહન નથી થતા. અને અજમલરાય દ્વારકામાં જાય છે, દ્વારકાધીશના દર્શન કરે છે અને તેમને અરજ કરે છે, હે કાનુડા, મને વાંઝ્યા મેણામાંથી ઉગાર. ત્યારે ત્યાં હાજર પૂજારી હતા. એ કહે છે કે આ તો એક મૂર્તિ છે. જો તમારે ખરા કૃષ્ણના દર્શન કરવા હોય, ખરા દ્વારકાધીશના દર્શન કરવા હોય તો તમારે સમુદ્રમાં કૂદકો મારવો પડશે, કારણ કે દ્વારકાધીશની નગરી તો સમુદ્રમાં છે, તે સોનાની નગરી છે. ત્યારે અજમલરાય કહે છે કે મને ત્યાંનો માર્ગ બતાવો. અને પૂજારીજી એમને માર્ગ બતાવે છે. અને અજમલરાય તો પુત્રની ઝંખનામાં અંધ હતા. એમને વાંઝિયા મેણામાંથી મુક્ત થવું હતું અને એમણે સમુદ્રમાં કૂદકો માર્યો અને પહોંચી ગયા સોનાની નગરી દ્વારકામાં. અને ત્યાં તેમણે કૃષ્ણ ભગવાનને જોયા અને અજમલરાયે ભગવાન કૃષ્ણને આજીજી કરી અને કહ્યું. અને કૃષ્ણ ભગવાન અજમલરાયજીને કહે છે કે લો, આ પુષ્પ પારણામાં પધરાવજો, તમારે ત્યાં દીકરાનો જન્મ થશે. અજમલરાયજી શ્રી કૃષ્ણ ભગવાનને ફરી કાલાવાલા કરે છે કે હું એવું ઈચ્છું છું કે તમે મારે ત્યાં પુત્ર રત્ન તરીકે પધારો. અને કૃષ્ણ ભગવાન એમને બીજું પુષ્પ અર્પણ કરે છે અને કહે છે, જરૂર, તમારો દીકરો બનીને હું અવતાર લઈશ. પ્રથમ પુત્ર તમારે થાય તો એમનું નામ વિરમદેવ રાખજો. અને લો, આ મારી 4 નિશાની છે. 4 નિશાની રતન, કટોરો, કેડિયું, અમરડાળ. જો આ 4 નિશાની તમને દેખાય તો માનજો કે મારો જન્મ થયો અને મારું નામ રામદેવ પીર રાખજો. ભાદરવા સુદ 11 પ્રાતઃકાળે હું આવીશ અને મહેલમાં કુમકુમ પગલા પડે તો જાણજો કે મારો જન્મ થયો છે. તમે પિતા અને હું તમારો પુત્ર અને તમારા બીજા સેવકો મારા લીલુડા ઘોડા તરીકે રહેશે. અને પછી અજમલરાય ખુશ થઈને બંને પુષ્પ લઈને પોખરણગઢ પણ પાછા ફર્યા. અને ભાદરવા સુદ 11 કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે અને એમનું નામ રામદેવ પીર રાખવામાં આવ્યું. રામદેવ પીર એ તો ભગવાનનો અવતાર, એટલે એ બાળપણથી જ એમના પરચા દર્શન કરાવતા રહ્યા. ધીમે ધીમે રામદેવ પીર મોટા થયા અને એમના માટે ઉમરકોટના રાજા સોઢા રાવની દીકરી નેતલદેનું માંગવું આવે છે. ઉમરકોટથી ઘર મહારાજ પોખરણગઢ પધારે છે અને કહે છે, હે અજમલરાય, રામદેવ પીરના પરચા આખા ભારત વર્ષમાં પ્રસિદ્ધ થયા છે. એમની પ્રશંસા સાંભળીને નેતલદે તેમને મનોમન વરી ચૂક્યા છે અને જીદ લઈને બેઠા છે કે પરણીશ તો રામદેવજીને, નહીતર આજીવન કુંવારી રહીશ. પણ મહારાજ સોઢા નરેશને એની ચિંતા થાય છે, કારણ કે નેતલદે જન્મથી અષ્ટાંગ, એમનું પૂરું શરીર વક્ર ગતિએ છે અને દેખાવે કદરૂપા છે. એટલે બિચારા પુત્રની જીદ આગળ લાચાર થઈ ગયા છે. પુત્રીની જીદ આગળ લાચાર છે અને ભગવાનની પ્રતિમા સામે આંસુડા ઝારે છે. મહારાજ, આપના પુત્ર તો સ્વયં દેહધારી પરમાત્મા છે, એટલે જરૂરથી સોઢા રાવની ચિંતા દૂર કરશે. રાજકુમારી નેતલદેનો ઉદ્ધાર કરશે. રાજા અજમલરાય કહે છે, હે સોઢા રાજન, ને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જગતનું સંચાલન કરનાર નેજાધારી નાથને જે મંજૂર હશે તે જ થશે. એને કોણ રોકી શકે, કોણ અટકાવી શકશે? અજમલરાયજી કહે છે કે ગોર મહારાજ, તમે સાથે લાવેલ શ્રીફળ અને સુકનની મીઠાઈ અમને મંજૂર છે. સોઢા કુળની સુકનવંતી કન્યા આ પોખરણગઢને સ્વીકાર છે અને પોખરણગઢને ઉજાગર કરશે. ભૂદેવ, સોઢા રાજને કહેજો કે લગ્નની તૈયારી કરી દે
અને જાન લઈને આવી પહોંચીશું. લગ્નની તૈયારી થઈ ગઈ છે. આખું પોખરણગઢ લગ્નની તૈયારી કરી રહ્યું છે અને આનંદ વિભોર થઈ ગયું છે, ઝૂમી રહ્યું છે. પણ રામદેવ પીર ઉદાસ છે. જ્યારે માતા મિનળદેવ પૂછે છે, શું થયું મારા રામદેવ લાલને? ત્યારે રામદેવજી કહે છે કે માં, મારી 2 બહેનો લાશા અને લક્ષ્મી મારા લગ્નમાં આવી હોય અને મારી મોટી બહેન સગુણા આવી ન હોય તો ઘર બાર સૂના લાગે ને માં. માં કહે છે, વર્ષો થયા. સગુણાના સાસરિયા પઢિયાર સાથે મતભેદ થયા પછી ત્યારથી પિયર નથી મોકલતા. તમારા બહેન તમારા લગ્નમાં આવવા માંગતા હોય તો પણ કેવી રીતે આવે? ત્યારે રામદેવજી કહે છે, પણ માં, સગુણાને કંકોત્રી તો મોકલવી પડશે. માં કહે છે, લગ્ન તો નજીક આવી ગયા છે. ત્યારે રામદેવજી કહે છે, મારો સેવક રત્ન રાયકો, એને બોલાવીને કંકોત્રી મોકલી આપીશું આપણે. એ પવન વેગે આ કંકોત્રી પિંગળગઢ જઈને પહોંચાડી આવશે અને સગુણાને લઈને પાછો આવશે. રામદેવ કહે છે, રત્ના રાયકા, લો કંકોત્રી અને તમે સગુણાને પહોંચાડી દો. રત્ન રાયકા મૂંઝાય છે. ત્યારે રામદેવ પીર કહે છે, તમે જરા પણ મૂંઝાશો નહીં અને આવતીકાલે સવારે તમે પિંગળગઢ હશો અને બીજા દિવસે રત્ન રાયકો કંકોત્રી લઈને પિંગલગઢ દરબારમાં પહોંચી જાય છે અને ત્યાં તેનો ઉપહાસ કરવામાં આવે છે. તેમને જેલમાં કેદી બનાવવામાં આવે છે. પણ રત્ન રાયકો તો હસતા મોઢે રામદેવ પીરનું નામ રટતો રહે છે અને પિંગળગઢના રાજાને પરચો મળ્યો. તેને સગુણાને રત્ના રાયકા સાથે પોખરણગઢ રામદેવ પીરના લગ્નમાં જવાની મંજૂરી આપી અને પઢિયાર રાજાએ રામદેવ પીરની માફી માંગી. સગુણાનો તો હરખ માતો નથી. વીરના લગ્નમાં જઈ રહી હતી, પણ વિધાતાને તો કંઈક અલગ જ મંજૂર હશે. માર્ગમાં વિઘ્ન આવ્યું. દિલ્હીના બાદશાહને જાણ થઈ કે સગુણા એમના વીર રામદેવ પીરના લગ્નમાં જઈ રહ્યા છે અને એમને રામદેવ પીરના પરચા જોવા હતા. એટલે એમણે પોતે સગુણાનો માર્ગ રોકવા પોતાના પઠાણોને મોકલ્યા અને કહ્યું કે જંગલમાં સુમસામ જગ્યાએ બેન સગુણાનો માર્ગ રોકજો. અને પઠાણોએ એવું જ કર્યું. એ જ પ્રમાણે જંગલમાં સુમસામ જગ્યાએ સગુણાનો માર્ગ રોક્યો અને સગુણાના દાગીના લૂંટી લીધા અને બેન સગુણાએ પોતાની લાજ બચાવવા પોતાના દાગીના આપી પણ દીધા અને પોતાના વીર રામદેવ પીરને રક્ષા માટે અરજ કરી અને રામદેવ પીરનો પરચો થયો. લૂંટારાઓની આંખો અંજાઈ ગઈ. હવે 3 લૂંટારાઓનો વધ થયો અને ચોથા લૂંટારાએ માફી માંગી અને રામદેવ પીરે એને માફ કર્યો અને પૂછ્યું, આવું કરવાનું કારણ શું છે? ત્યારે લૂંટારાઓએ કહ્યું કે દિલ્હીના રાજાએ મને અહીં મોકલ્યો હતો. એમને તમારા પરચાના દર્શન કરવા હતા અને રામદેવ પીરે એ લૂંટારાને માફ કરી અને રામદેવ પીરે દિલ્હીના રાજાને પરચો આપ્યો. એને ઊંઘમાંથી જગાડ્યો. દિલ્હીનો રાજા ગભરાયો, માફી માંગી અને રામદેવ પીરે એને માફી આપી, દર્શન આપ્યા અને કહ્યું કે હે બાદશાહ, હવે કોઈ દિવસ ન બોલતો કે હિન્દુસ્તાનની પ્રજા કે તારા માટે દીકરો કે દીકરી છે. અને રામદેવ પીર પરચો આપીને પાછા પોખરણગઢ જાય છે. હવે રામદેવ પીરની જાન જોડાય છે, પણ બહેન સગુણા જાનમાં નથી જઈ શકતી, કારણ કે તેને વારે ઘડીએ એમની સાસુના શબ્દો યાદ આવે છે કે જેવા જાવ છો તેવા જ આવજો. અને અહીં સગુણાનો દીકરો બીમાર પડે છે. અહીં નેતલદેવ પણ કલ્પાંત કરે છે કે તેમણે પ્રભુનું રામદેવ પીરનું જોતર બગાડ્યું અને આ કલ્પાંત જોઈને રામદેવ પીર તેમને પરચો બતાવીને નેતલદેવને સ્વસ્થ કરે છે. ઉમરકોટમાં રામદેવ પીરનો પહેલો ફેરો ફરાય છે અને પોખરણગઢમાં સગુણાના દીકરાના છેલ્લા શ્વાસની ગણતરીઓ થાય છે. જ્યાં રામદેવ પીરનો બીજો ફેરો ફરાય છે ત્યાં સગુણાના દીકરાનું મૃત્યુ થાય છે અને રુદન કરે છે અને કહે છે કે જો મને આવી જાણ હોત તો હું પિંગલગઢથી રામદેવ પીરના લગ્નમાં ન આવી હોત. અને રામદેવજી લગ્ન વિધિ પતાવીને આવે છે
અને પોખરણગઢ આવીને કહે છે, બહેન સગુણા ક્યાં છે મારો ભાણિયો, ક્યાં છે? તારો મામો બોલાવે છે. સગુણા આક્રંદ કરી રહી છે. વીરા હવે એ નહીં ઉઠે, એ કાયમ માટે સૂઈ ગયો છે. પણ આ તો રામદેવ પીર છે, પરચો બતાવ્યા વગર રહે નહીં. અને એમણે ભાણિયાને સજીવન કર્યો. પણ લગ્નનો થોડા સમય થતા જ અજમલ રાયને સપનું આવ્યું અને સપનામાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાય છે કે એમની સાથે વાત જ કરી રહ્યા હોય છે. ત્યાં લીલુડા ઘોડે રામદેવ પીર સવાર થઈને આવે છે અને કૃષ્ણ ભગવાનમાં સમાઈ જાય છે. અને અજમલરાય તો અચાનક ઊંઘમાંથી જાગી ઉઠ્યા અને મિનળદે પૂછી રહ્યા છે કે શું થયું રાજન, કેમ આટલા ગભરાયેલા છો? ત્યારે અજમલરાય કહે છે કે મને સપનું આવ્યું છે. સપનામાં કૃષ્ણ ભગવાન આવ્યા, મને દેખાયા ભગવાન, અને અચાનક જ રામદેવ પીર લીલુડા ઘોડે આવીને એમનામાં સમાઈ ગયા અને ત્યાં ડાલીબાઈ પણ ઊભા હતા. ત્યારે મિનળદે કહે છે, અરે હા ડાલીબાઈ એ તો રામદેવ પીરની પરમ ઉપાસક છે. એ દર માસે બીજનો પાઠ કરે છે અને એ ગામની ગાયોને ચરાવીને ગુજરાન ચલાવે છે. ત્યાં તો રામદેવ પીર પ્રગટ થયા અને કહે છે કે મારી લીલાની અવધિ હવે પૂર્ણ થાય છે અને ભાદરવા સુદ 11 હું સમાધિ લઈશ. તે બધાને જાણ કરી દેજો કે જેથી કરીને બધાનો ભેટો થઈ જાય. બધા સમાધિની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે અને પછી દોડા દોડ કરતા હોય છે. ત્યાં ડાલીબાઈ એક જણને પૂછે છે કે આ શેની તૈયારીઓ થઈ રહી છે? ત્યારે એ કહે છે, ત્યારે ત્યાંના લોકો કહે છે કે અરે ડાલીબાઈ, તમને ખબર નથી? તમે તો રામદેવ પીરના પરમ ઉપાસક છો, તમે એમના ભક્ત છો, તો તમને જાણ નથી કે રામદેવ પીર ભાદરવા સુદ 11 સમાધિ લઈ રહ્યા છે. આ એની તૈયારીઓ થઈ રહી છે બધી. અને ડાલીબાઈને આ વાતની જાણ થતા એ રામદેવ પીર પાસે આવે છે અને કહે છે, ભૂલી ગયા મને? તમારી ભગતને ભૂલી ગયા? તમારા વગર હું એકલી કેવી રીતે રહીશ? પ્રભુ, આ સમાધિમાં તો હું જ લીન થઈશ. જ્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું કે અરે, આ સમાધિ તો રામદેવ પીરની છે, તમે આમાં કેવી રીતે આવો? ત્યારે ડાલીબાઈ બોલ્યા કે મારો ત્રિકમનો ઘા અને એમાંથી કાંગસી, દોરો અને ચૂડી નીકળે તો માનજો કે આ મારી સમાધિ છે, અને જો એમાંથી પીતાંબર નીકળે તો માનજો કે આ રામદેવ પીરની સમાધિ છે. અને ત્યાં ઉપસ્થિત ભક્ત હતા, જેમાંથી એક ભક્તજને ત્રિકમનો ઘા કર્યો જમીન પર, અને અંદરથી કાસ્કી, દોરો અને ચૂડી નીકળ્યા. અને પછી ડાલીબાઈએ એમાં સમાધિ લીધી અને રામદેવ પીરે તેમને વચન આપ્યું કે હે ડાલીબાઈ, ભાદરવી સુદ 9 તમે સમાધિ લીધી છે અને ભાદર સુદ 11ના દિવસે તમારાથી 10 ફૂટ દૂર મારી સમાધિ હશે. હું સમાધિમાં લીન થઈ જઈશ. આટલું સાંભળીને ડાલીબાઈ સમાધિમાં લીન થઈ ગયા. 11નો દિવસ આવ્યો, રામદેવ પીરની સમાધિ લેવાનો દિવસ, અને રામદેવ પીરજીએ છેલ્લું વચન આપ્યું કે દર વર્ષે મહા અને ભાદરવા સુદ માસમાં 10મ અને 11નો રણુજામાં મેળો ભરજો. ત્યારથી જ રણુજામાં રામદેવ પીરના મેળો ભરાય છે અને ત્યારથી જ રામદેવ પીર રણુજાવાળા પ્રસિદ્ધ થાય છે. મને જ્યાં જ્યાં ગુગળનો ધૂપ અને ધોળી ધજા ફરકતી હશે મારી, ત્યાં ત્યાં હું હાજર રહીશ, ભક્તની ભેળો રહીશ અને તેમના અણધાર્યા બધા જ કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીશ. આ તો હતી મિત્રો રામદેવ પીરની કથા, એમના જન્મની, એના સમાધિની કથા, એમના પરચાની વાત. પણ હવે આપણે વાત કરીએ રામદેવ પીરના નેજા, રામદેવ પીરના નોરતાની વાત, અણેજાની વાત. બાબા રામદેવ પીરનું વ્રત ભાદરવા સુદ બીજથી લઈને 11 સુધી લેવાય છે. કહેવાય છે કે કળિયુગમાં રામદેવ પીર એ હાજરા હજુર દેવ છે અને એટલે જ એ હાજરા હજુર દેવ તરીકે પણ પૂંજાય છે. આ વ્રતમાં નકોરડા ઉપવાસ કરવામાં આવે છે અને નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું પણ કરી શકાય છે. આ વ્રત કરવા માટે સૌ પ્રથમ આપણે
સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને એક લાકડાના બાજોટ ઉપર લીલું કપડું પાથરીને એની ઉપર કોઈ પણ એક ધાન લેવાનું અને આ ધાન પર આપણે રામદેવજીના ફોટાને બિરાજમાન કરવાના અને એની બાજુમાં આપણે ભાલાનું પણ સ્થાપન કરવાનું છે. આ દરમિયાન રામદેવ પીરને ધૂપ અગરબત્તી કરવાની છે અને આ વ્રત દરમિયાન જો રામદેવ પીરના સ્થાન પુણ્યધામ રણુજાના દર્શન કરવા જઈ શકાય તો એ ઘણું શુભ માનવામાં આવે છે અને જો રણુજા ન જઈ શકાય તો ઘરે બેઠા આપણે આ વ્રત કરી શકાય, તેમના દર્શન કરવા જોઈએ. તો આ હતી રામદેવ પીરની કથા, રામદેવ પીરના નેજાની કથા, રામદેવ પીરના નોરતાની કથા. તો મિત્રો આ સાંભળી તમને ખૂબ જ આનંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરજો, બને એટલો શેર કરજો જેથી ભગવાનની લીલા બધાને જ સાંભળવાનો અવસર મળે અને કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બોલો રામદેવ પીરની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.